નમો લોહે સૌર્યંતામ નમો લોહે સૌદામ નમો લોહે સૌર્યામ નમો લોહે સૌજયામ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ મોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંડારી જૈન્દ્રમોસ મંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં પંચાસ્તિકાય ભગવાન કુંકુંદાચાર્ય રચિત પંચાસ્તિકાય તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત પંચાસ્તિકાયની ટીકા સમય વ્યાખ્યા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 44મી ગાથાનો સ્વાધ્યાય પૂરો કરવા આવ્યા છીએ. આ ગાથા એનો અર્થ, ટીકા અને ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી આપેલ પ્રવચનના મહદ અંશો પૂરા કર્યા છે. શેષ અંશો આજે આપણે લઈએ છીએ. પ્રવચન પ્રસાદ ભાગ પહેલો, પાના નંબર 237. અહીંયા ગુરુદેવ કહે છે કે જીવે અનંતવાર શુભભાવ કર્યા, શુક્લ લેશ્યાના પરિણામ કર્યા, બહારથી મુનિપણું લીધું, શરીરના ખંડ ખંડ કરે એટલે કે ટુકડા કરી નાખે, છતાં ક્રોધ ન કરે, પણ અંતર પરિણામ નિમિત્ત ઉપર અને રાગ ઉપર વળેલા છે. જીવે શુભભાવ તો ઘણા કર્યા, એટલા બધા શુભભાવ કર્યા, એની લેશ્યા પણ શુક્લ લેશ્યા થઈ, શુક્લ લેશ્યાના પરિણામ પણ ઘણા થયા, અને બહારથી મુનિ દીક્ષા પણ લીધી, અને ક્રોધને એને રોકી રાખ્યો. શરીરના ટુકડા કરી નાખે એવું કરે તો પણ એ ક્રોધ ન કરે, એટલે બાહ્યમાં એવી એને ક્ષમતા પણ રાખી. આ બધું કર્યું ધર્મને માટે થઈને, પોતાના સ્વરૂપની પ્રાપ્તિને માટે થઈને આવું ઘણું કર્યું, પણ મૂળ વાત રહી ગઈ. મૂળ વાત શું હતી? પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વભાવે પરિણમવાનું હતું. પોતે ત્રણેય કાળે શુદ્ધ સ્વભાવી છે અને એવા શુદ્ધ સ્વભાવને ગ્રહવાનો હતો, તો એ ન થઈ શક્યું. કેમ ન થઈ શક્યું? એના અંતરના પરિણામ એવા જ્ઞાન ભાવે કેમ ન થયા? તો કે છે કે અંતર પરિણામ નિમિત્ત ઉપર અને રાગ ઉપર વળેલા છે. નિમિત્તની દ્રષ્ટિ છે. આ નિમિત્ત આવે તો થાય. આ કર્મનો ઉદય અત્યારે છે, એ જાય તો મારું કામ થાય. મોહનીય કર્મનો ઉદય અત્યારે તો એવો છે કે મિથ્યાત્વ જાય નહીં. આ મોહનીય કર્મનો ઉદય જાય તો અમારું મિથ્યાત્વ ટળે, અથવા તો આ જ્ઞાનાવરણીય કર્મનો ઉદય એટલો બધો છે કે અમને જ્ઞાન થતું નથી. એ જાય તો અમને જ્ઞાન થાય. એટલે દ્રષ્ટિ ક્યાં છે? પોતાની દ્રષ્ટિ બહારમાં એવી રીતે છે કે પોતાના ત્રિકાળી ગુણનો એને વિશ્વાસ જ નથી. પોતાના ગુણોનો સ્વામી પોતે છે એ વિશ્વાસ નથી. એટલે એના અંતર પરિણામ તો નિમિત્ત ઉપર જ રહ્યા છે કે હવે આ નિમિત્ત આવે, આ કંઈક થાય તો અમારું કામ થાય. પણ એને એમ વિશ્વાસ નથી કે પોતે અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા છે અને ગુણોનો આધાર પોતે છે. ગુણોનો આધાર બીજું કોઈ બાહ્ય દ્રવ્ય નથી, કે ગુણોનું પરિણમન કરાવનાર બીજું અન્ય દ્રવ્ય નથી. નિમિત્ત પોતાના ગુણોનું પરિણમન કરાવે એમ તો છે નહીં, પણ આને હજી વિશ્વાસ નથી કે પોતાના ગુણોનું પરિણમન સ્વતંત્ર રીતે થાય છે અને એનો આધાર પોતે જ છે, એવો એને વિશ્વાસ નથી. એને એમ છે કે બહારમાં કંઈક થાય, આ કર્મ થશે, અથવા તો કોઈક એવા આશીર્વાદ પ્રાપ્ત થઈ જાય તો પોતાને ધર્મ થાય. પોતાના ગુણો
એ પોતાને કારણે છે, પોતે એનો આધાર છે અને પોતાના ગુણોનું પરિણમન સ્વતંત્ર રીતે થાય છે એવો એને વિશ્વાસ બેઠો નથી. એટલે કે છે કે એને અંતર પરિણામ નિમિત્ત ઉપર અને રાગ ઉપર વળેલા છે. શુભ ભાવથી આમ થાય તેમ થાય, રાગ ઉપર એના અંતર પરિણામ વળેલા છે. એટલે આ બધું એ કરી ચૂક્યો. શુભ ભાવ પણ કયા, એની લેસ્યા પણ શુક્લ લેસ્યા થઈ. બહારથી મુનિ દીક્ષા ગ્રહણ કરી, એટલી ક્ષમતા રાખી, આ બધું કર્યું, છતાંય એને ધર્મ ન થયો. તો મૂળ વાત આ છે કે એના અંતર પરિણામ નિમિત્ત ઉપર અટક્યા છે, રાગ ઉપર અટક્યા છે. રાગથી અને નિમિત્તથી પોતે લાભ માને છે. પોતાનો ગુણ પરમાંથી પ્રગટશે અથવા તો પોતાના ગુણનું પરિણમન પેલું પર બીજું દ્રવ્ય આવશે તો થશે, એમ નિમિત્તની દ્રષ્ટિ. પોતાનો ગુણ પરમાંથી પ્રગટશે એમ તે માને છે. પણ પોતાનો ગુણ છે અને પોતે ગુણી છે, તો પોતાની સાથે ગુણની એકતા છે અને પોતાનો ગુણ બીજાથી જુદો ભિન્ન છે, માત્ર પોતાની સાથે જ એકત્વ ધરાવે છે. પોતે ગુણી છે, એની સાથે જ ગુણની એકતા છે અને બીજા બાહ્ય કોઈ પદાર્થ સાથે પોતાના ગુણની એકતા હોય જ નહીં. પોતાના ગુણને કોઈ બીજો પરિણમાવી શકે જ નહીં. મારા ગુણનું પરિણમન જે થાય છે એનો આધાર હું છું, એટલે મારે મારા ગુણના પરિણમનમાં કોઈની જરૂર નથી. આવી દ્રષ્ટિ જ થઈ નથી, આવું ભાન જ થયું નથી, આવો વિશ્વાસ જ આવ્યો નથી. એટલે ગુણ ગુણીની એકતા કરી અને પોતે ધર્મ પ્રગટાવ્યો જ નથી, એનો પોતાનો દોષ છે. ગુણ ગુણીની એકતાની અહીંયા તો વાત ચાલે છે. ગુણ ગુણીનો અભેદ, એના સ્વીકારની વાત ચાલે છે. મૂળ ગાથાની અંદર તો કુંકુંદાચાર્ય ભગવાને તો એમ કહ્યું કે ભાઈ ગુણ અને ગુણી ને જો તું જુદા માનીશ, ગુણ અને ગુણીને જુદા માનીશ તો દોષ આવશે. કાં તો એ જે દ્રવ્ય જે છે એનું અનેકપણું એટલે અનંતપણું થશે, અથવા તો એનો અભાવ થશે, દ્રવ્યનો અભાવ થશે, એવો દોષ આવશે. એ વાત લીધી. પણ એમાંથી જે અંદર ગર્ભિતપણે પડેલી વાત હતી એ વાતને ગુરુદેવે બહાર કાઢી છે કે ભાઈ ગુણ ગુણી જુદા છે એ વાત તો તું કાઢી નાખ, પણ ગુણ ગુણી એક છે એવી માન્યતાનો તું સ્વીકાર કર ને. એ સ્વીકાર કરવાથી જ તને ધર્મની શરૂઆત થાય છે. એટલે કે પોતે ગુણી છે અને પોતે અનંત ગુણનો પિંડ છે, તો ગુણો પોતાના છે, એ પોતાની સાથે એકરૂપ છે. એટલે ગુણોનું પરિણમન એ પોતાનું સામર્થ્ય છે. એ સામર્થ્ય પોતાથી જુદું કઈ રીતે હોય? ગુણ જુદા નથી, પોતે ગુણી છે અને ગુણીથી ગુણ જુદા નથી, તો ગુણોનું પરિણમન રૂપ જે સામર્થ્ય છે એ પોતાનું છે. અને એવા પોતાના સામર્થ્યને રોકનાર બીજું કોણ હોય? કોઈ હોય નહીં. અથવા તો એવા પોતાના સામર્થ્યને થવામાં બીજું બહારમાંથી કોઈ મદદ કરે એવું કઈ છે જ નહીં. આ આખી વાત ગુરુદેવે સમજાવી. અહીંયા કહે છે કે પોતાનો ગુણ પરમાથી પ્રગટશે એમ તે મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની માને છે. માટે બાહ્યમાં એ ધર્મ માટે થઈ અને અનેક પ્રકારે શુભભાવ વગેરે કરે, મુનિ દીક્ષા લે, બધું કરે, છતાંય એને ધર્મ થતો નથી. એને જે કરવા લાયક હતું એ એને કર્યું નહીં. શું કર્યું નહીં? તો કે છે કે પણ ગુણ ગુણીની એકતા કરી નહીં. ગુણ ગુણીની એકતા કરી મારા દ્રવ્યમાંથી ધર્મ પ્રગટશે એ વાત એને બેઠી નહીં, અને હજી એ વાત બેસતી નથી. એ મુનિ દીક્ષા લીધી છે તોય હજી એને એ વાત બેસતી નથી. બધા શુભ ભાવ અને બાહ્ય વ્રત તપમાં એ રોકાઈ ગયો છે, પણ આ મૂળ વાત એને બેસતી નથી. ગુણ ગુણીની એકતા નો સ્વીકાર થાય તો પોતે ગુણી છે અને પોતાનું જીવાસ્તિકાય, પોતાનું દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ છે ને એમાંથી ધર્મ પ્રગટશે એમ એને નિર્ણય થઈ જાય.
પણ એ વાત હજી એને બેસતી નથી. તેવો જીવ આ શુભ ભાવ કર્યા હોય તો શુભ ભાવને લીધે પુણ્યનો બંધ થાય અને સ્વર્ગમાં જાય, પણ તેને ધર્મ થતો નથી અને તેથી એના ચાર ગતિના ભ્રમણ તો બાકી જ રહે છે અને ચાર ગતિમાં રખડવાનું જ થાય છે. ગુરુદેવ કહે છે કે તારે ધર્મ કરવો છે ને, તારે ધર્મ કરવો છે ને એટલે કે તારે તારા સ્વરૂપમાંથી પ્રાપ્ત થતા સુખ શાંતિ આનંદની દશાને પ્રગટ કરવી છે ને. તું પરિપૂર્ણ છો ને, પરિપૂર્ણ છો તો તારી પૂર્ણ શુદ્ધ દશાને તારે પ્રગટ કરવી છે ને. એવો ધર્મ કરવો છે ને, સિદ્ધ દશાને પ્રગટ કરવી છે ને. તો એવો ધર્મ ક્યાં થાય? ધર્મ ક્યાં થાય? એ ધર્મ આત્મામાં થાય છે. ધર્મ બહારમાં નથી થતો, ધર્મ આત્મામાં થાય છે. આત્મા કેવડો છે? આત્મા ગુણોનો સમૂહ છે, અનંત ગુણનો સમૂહ છે અને અનંત ગુણનું પરિણમન નિરપેક્ષપણે કોઈની પણ અપેક્ષા વિના સ્વતંત્ર રીતે થાય છે. તો પછી એવા અનંત ગુણનું આવું પરિણમન થતું હોય તો તારું સામર્થ્ય કેવડું મોટું થયું. વિચાર તો કર. એક ગુણનું પરિણમન જે છે એનો વિચાર કરીએ તો આપણને થાય કહો આટલી વાત. 5 ગુણના પરિણમનનો વિચાર કરીએ તો કહો આટલું બધું. તો આ તો અનંત ગુણનું પરિણમન, એને એ પણ કોઈની અપેક્ષા વિના નિરપેક્ષપણે અંદરમાં ચાલી રહ્યું છે. તો તારું સામર્થ્ય કેટલું છે વિચાર કર પ્રભુ. અને એવા અનંત ગુણોનો સ્વામી તું, એનો આધાર તું છો. તને પરની કોઈની જરૂર નથી, અપેક્ષા નથી. તને પરની અપેક્ષા હોઈ શકે નહીં, તને કોઈની મદદની જરૂર નથી. તું પોતે ભગવાન આત્મા છો. કેવડો છે આત્મા? ગુરુદેવ કહે છે કે આત્મા કેવડો છે? આત્મા ગુણોનો સમૂહ છે. તારા ગુણ એનો ધરનારો તું ગુણી અને એ તું પોતે છો. તો તારા ગુણો તારાથી જુદા કલ્પીશ તો ધર્મ થશે નહીં. તારા ગુણીને જુદા કલ્પીશ તો ધર્મ થશે નહીં. નિમિત્ત આવે તો ગુણ પ્રગટે. કોઈ એવું નિમિત્ત, યોગ્ય નિમિત્ત, ઉચિત નિમિત્ત પ્રાપ્ત થાય તો ગુણ પ્રગટે, અથવા તો જ્ઞાનનો ઉઘાડ એવા શાસ્ત્ર મળે તો એવા શાસ્ત્રમાંથી, પુસ્તકમાંથી આવે, અથવા તો પહેલા જ્ઞાન ન હતું અને અમુકની વાણી સાંભળ્યા પછીથી જ્ઞાન પ્રગટ્યું, વગેરે પ્રકારે માનનાર પોતાના જ્ઞાન આદિ ગુણો પરમાંથી આવે છે, પરમાંથી ઉદ્ભવ પામે છે એમ માને છે. પોતાના આ જ્ઞાન આદિ ગુણો એ પરમાંથી આવે છે અથવા તો પરને કારણે એની પ્રગટતા થાય છે, એવી એની ઊંધી માન્યતા છે. બીજાને લીધે એને જ્ઞાન થાય, પુસ્તકથી જ્ઞાન થાય, કોઈ નિમિત્તથી, કોઈના આશીર્વાદથી, કોઈ વાસ્કેપ નાખે તો જ્ઞાન થાય. અરે ભલા ભગવાન, તું આ શું લઈને બેઠો છો? તું ભગવાન આત્મા સર્વત્ર સ્વભાવી છો અને એવા એક જ્ઞાન ગુણની વાત નથી, એવા તો અનંત ગુણ તારામાં પડ્યા છે અને એ ગુણોથી તું ગુણી જુદો નથી. એ ગુણોનું જે પરિણમન થઈ રહ્યું છે એ શક્તિનો તો તું વિચાર કર. એ શક્તિ તારા આધારે છે એટલે તારી છે અને એ શક્તિની પ્રગટતા માટે બહારમાંથી કોઈની તને જરૂર હોય જ નહીં. પણ તને ક્યાં વિશ્વાસ છે? તે ગુણીનો ભેદ માન્યો છે ને, એટલે તને વિશ્વાસ જ નથી બેસતો કે તારું આવું સામર્થ્ય છે. તું એકવાર ગુણીનો ભેદ છે એને ટાળી દે, એને મૂળમાંથી ટાળી દે કે ગુણ અને ગુણીનો ભેદ હોઈ શકે જ નહીં. હું ગુણી ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છું અને અનંત ગુણનો સ્વામી છું, તો એ ગુણો મારાથી ક્યારેય જુદા હોઈ શકે નહીં. હું ભલે ને ગમે તેવી પર્યાયમાં ગયો, તે છતાં એ ગુણો એ વખતે પણ મારા જ હતા. એનું પરિણમન મારામાં જ થઈ રહ્યું હતું. વર્તમાનમાં પણ એમ છે અને ભવિષ્યમાં પણ એમ જ હશે. આવું શ્રદ્ધા અને વિશ્વાસ રાખી અને પછી જ્યારે સ્વરૂપનું લક્ષ કરે છે
તો એને ધર્મ થાય છે. પણ હજી તો એને વિશ્વાસ જ નથી બેસતો. હજી તો એ રાહ જોઈ રહ્યો છે કોઈકની, કે કોઈક આવે તો પોતાને ગુણ પ્રગટે. હવે એનો ક્યારે પાર આવે પ્રભુ? એ પ્રમાદમાં પડી ગયો. કોઈકની રાહ જુએ છે, કોઈ મહાપુરુષ આવે ને આશીર્વાદ મળે ને કોઈ સ્વાસ્તિક નાખે અથવા તો કોઈ મંત્ર આપી દે કે કોઈ એવો સ્પર્શ કરી દે તો પોતાને જ્ઞાન થાય. આવી મૂર્ખામી બધી વાતોમાં એ રોકાઈ ગયો છે. કોકની કૃપા દ્રષ્ટિ થાય તો પોતાને જ્ઞાન થાય, આવી વાતમાં એ રોકાઈ ગયો છે. અહીંયા તો ગુરુદેવ સ્પષ્ટ કહે છે કે જ્ઞાન છે એ પ્રગટે છે તો પોતામાંથી પ્રગટે છે, કેમ કે જ્ઞાન ગુણ એનો પોતાનો છે. એ બીજે બહારથી જ્ઞાન આવતું નથી. આનંદની પ્રાપ્તિ થાય છે તો એના પોતામાંથી એને આનંદની પ્રાપ્તિ થાય છે, કેમ કે આનંદ ગુણ પોતાનો છે. એ આનંદ ગુણનો સ્વામી પોતે છે. એ આનંદ ગુણ એનાથી જુદો નથી. પોતે ગુણી અને એ ગુણ અને ગુણીની એકતા છે. તું માને કે ન માને, પણ ગુણ ગુણીની એકતા તારા ન માનવાથી કઈ મટી જવાની નથી. ગુણ ગુણીની એકતા છે ને છે જ, એમ જ છે. જે બુદ્ધજન છે, જે ડાયા છે, જે શાણા છે, એણે તો આ ગુણ ગુણીની એકતાનો સ્વીકાર કરી લીધો છે. એટલે એમને તો પોતાના સામર્થ્યનો ખ્યાલ આવ્યો અને એમનો પછી પુરુષાર્થ એવો થયો. પણ હજી કેટલાક પોતાના એવા સામર્થ્યના ખ્યાલ વિના બહારમાંથી કંઈક પ્રાપ્ત કરવા માટે મથી રહ્યા છે ને, એમને પોતાના ગુણો અને પોતે ગુણી એની એકતાનું ભાન નથી ને, એટલે એમ થઈ રહ્યું છે. ગુરુદેવ કહે છે કે એ ગુણોને પોતાના આત્માથી જુદા માને છે, ગુણો પરમાંથી આવે છે એમ માને છે, પણ પોતે જ્ઞાનાદિ ગુણોથી અભેદ સ્વરૂપ છે એમ માનતો નથી. તેની શ્રદ્ધા ખંડ ખંડ થાય છે અથવા તો મિથ્યા શ્રદ્ધા થાય છે. બહુ સરસ વાત મૂકી છે ગુરુદેવે. બહુ પ્રયોજનભૂત વાત સમજાવી દીધી. આગળ અહીંયા વધારે સ્પષ્ટતા કરતા કહે છે કે નૈયાયિકો પણ ગુણ ગુણીને જુદા માને છે. આ નૈયાયિકોનો મત, નૈયાયિકો પણ ગુણ ગુણીને જુદા માને છે. અને એવા ઉદાહરણ દ્વારા એને એમ માને છે. તો એ ઉદાહરણ પણ અહીંયા આપ્યું છે કે એક ઘડો કોરો નવો છે, તેમાં પાણી નાખો તો એમાંથી એક પ્રકારની વાસ આવે છે, ગંધ આવે છે. તો પ્રથમ ઘડામાં ગંધ ન હતી, પણ પાણી નાખવાથી ગંધ આવી. પહેલા એ ઘડામાં ગંધ ન હતી, પણ પાણી નાખવાથી એ માટીની એવી ગંધ, એવી વાસ આવી. એટલે કે છે કે પ્રથમ ઘડામાં ગંધ ન હતી, પણ પાણી નાખવાથી ગંધ આવી. એમ નૈયાયિકો દ્રષ્ટાંત આપી અને એમ માને છે કે ગુણ અને ગુણી જુદા છે. કેમ કે ઘડામાં ગંધ નામનો ગુણ છે તે વ્યક્ત થાય છે, તેમ નહીં માનતા એ ગંધ પાણીમાંથી આવે છે એમ એમનું માનવું છે. ઘડામાંથી જે વાસ આવી, પાણી નાખ્યું એટલે વાસ આવી ને, એટલે કે પાણી અને ઘડો જે બે જુદા છે, અને પાણી નાખતા એમાંથી વાસ આવી છે, એટલે પાણીમાંથી એ આવે છે એમ એમનું માનવું છે. પ્રથમ ઘડામાં ગંધ ન હતી, પણ પાણી નાખવાથી ગંધ આવી. એમ નૈયાયિકો દ્રષ્ટાંત આપી ગુણ ગુણી જુદા માને છે. આ ગંધ છે, વાસ છે, તે ગુણ છે, એ ગુણ છે, અને ઘડો છે તે ગુણ ને રાખનારો છે. એમ જો માનીએ તો ગુણ ગુણી એક થાય. પણ એ કહે છે કે ના, એ ગુણ જે ગંધનો ગુણ છે ને એ જુદો છે, એ ઘડાનો નથી. ત્યારે આપણે જૈન મત પ્રમાણે શું માનીએ છીએ કે જે ગુણ જે છે તે એ દ્રવ્યનો છે. તો કે છે કે અહીંયા આ નૈયાયિકો એમ માને કે ગુણ છે તે જુદો છે, ગુણીથી જુદો છે. ઘડામાં ગંધ નામનો ગુણ છે તે વ્યક્ત થાય છે, તેમ એ નૈયાયિકો માનતા નથી. પણ ગંધ પાણીમાંથી આવે છે એમ માનવું એ ભૂલ છે.
એટલે કે ગુણ જે છે તે જુદો છે. તેવી રીતે જૈન નામ ધરાવી એમ કહે કે પહેલા અમને જ્ઞાન ન હતું, પણ નિમિત્ત મળ્યું, ગુરુનું કે દેવનું કે શાસ્ત્રનું નિમિત્ત મળ્યું તો જ્ઞાન પ્રગટ્યું. એટલે જ્ઞાન ગુણ જે છે એ પોતામાં નથી, અને જેવું નિમિત્ત આવે એવી પર્યાય થાય. આ નિમિત્ત એવું હતું, એ જ્ઞાનીનું નિમિત્ત હતું એટલે જ્ઞાન પ્રગટ્યું. એટલે જ્ઞાન તો જ્ઞાનીમાંથી આવ્યું. જ્ઞાન ગુણ પોતાનો એમ ન માને. પહેલા અમને જ્ઞાન ન હતું, પણ નિમિત્ત મળ્યું તો જ્ઞાન પ્રગટ્યું, અને જેવું નિમિત્ત આવે તેવી પર્યાય થાય એમ માનનાર ખરેખર તો પોતાના ગુણ પરમાંથી આવે છે એમ માની રહ્યા છે. એ ખરેખર શું માની રહ્યા છે કે પોતાના ગુણ પરમાંથી, બીજામાંથી આવે છે એમ માની રહ્યા છે. કેટલી મોટી ભૂલ! પોતાના ગુણ પરમાંથી આવે છે એવો એનો તો અર્થ થયો, પણ પોતામાં ગુણ ભર્યા છે તેમાંથી તે પ્રગટે છે એમ એ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ મૂંડ સમજતા નથી, માનતા નથી, સ્વીકારતા નથી, અને એટલે જ સાચો પુરુષાર્થ થતો નથી. એટલે એવા પોતાની જાતને જૈન કેવડાવનારા એ મૂંડ આ નૈયાયિક જેવી દ્રષ્ટિ રાખીને, નૈયાયિકો જેવી શ્રદ્ધા રાખી અને રહ્યા છે. એટલે ગુરુદેવ કહે છે કે એવા જૈનોમાં અને નૈયાયિકોમાં પરમાર્થે કાંઈ ફેર નથી. બંનેની શ્રદ્ધા ખોટી છે. બંનેની શ્રદ્ધા ખોટી છે. જે એમ માને છે કે ગુણ બહારથી પ્રગટે છે, અથવા તો બહારના કોઈ કારણને લીધે થઈને ગુણ પ્રગટે છે, અથવા તો ગુણ આવે છે, તો એ માન્યતા ખોટી છે. ગુણ અને ગુણી ના અભેદની અહીંયા તો વાત ચાલે છે. ગુણ ગુણી અભેદ છે એને જુદા માનતા તો દોષ આવે છે, પણ ગુણ ગુણી અભેદ છે, એક રૂપ છે, અને પોતે એવો ગુણી છે અને પોતાના અનંત ગુણ છે. એ વાતનો જયારે એ સ્વીકાર કરે છે તો એને પુરુષાર્થ ઉપડે છે. એટલે ગુરુદેવે આ બધો વિસ્તાર કરી અને આખી વાત સમજાવી છે. પોતાના ગુણ પોતામાંથી પ્રગટે છે એમ ગુણ ગુણી અભેદ માની શ્રદ્ધા કરે તો ધર્મ થાય તેમ છે. ગુણ ગુણી જુદા માનવાથી એકના અનેક દ્રવ્યો થાય છે, અથવા દ્રવ્યનો નાશ થાય છે. માટે ગુણ ગુણી પ્રદેશે અભેદ છે, સર્વથા પ્રકારે ભેદ નથી. કથનચિત પ્રકારે ભેદ છે, પણ પ્રદેશથી ગુણ ગુણીનો ભેદ નથી. વળી કાળથી પણ ગુણ ગુણીનો ભેદ નથી, અને ભાવથી પણ ગુણ ગુણીનો ભેદ નથી. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની અપેક્ષાએ ગુણ ગુણીને એક પણ છે, પણ સંજ્ઞા ભેદ છે, સંખ્યા ભેદ છે, એ બધા છે. તો આ રીતે આ 44મી ગાથા અહીંયા પૂરી થાય છે. હવે કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા 45. અવિભક્તમ અણનત્તમ દવ્વ ગુણાણમ વિભક્તમ અણત્તમ નિંચંતી નિશ્ચયણુ સવિવરિદમ ઈ વાતેસી. સંસ્કૃતમાં ગાથા છે. અવિભક્તમ અન્યત્વમ દ્રવ્ય ગુણાના વિભક્તમ અન્યત્વમ નેચ્છન્તિ નિશ્ચયજ્ઞાઃ તદ્વિપરીતમ હિ વા તેષામ. ગુજરાતીમાં ગાથા છે. ગુણ દ્રવ્યને અવિભક્ત રૂપ અનન્યતા બુધ માન્ય છે, પણ ત્યાં વિભક્ત અન્યતા વા અન્યતા નહીં માન્ય છે. ગુણ દ્રવ્યને અવિભક્ત રૂપ અનન્યતા બુધ માન્ય છે. બુધ એટલે બુદ્ધિજનો, જ્ઞાનીજનો. એને આ વસ્તુ માન્ય છે. શું માન્ય છે? ગુણ દ્રવ્યને અવિભક્ત રૂપ અનન્યતા, અનન્યપણું, બંને વચ્ચે એકપણું છે, અન્યપણું નથી, એટલે અનન્યતા છે.
ક્યારે કે અવિભક્ત રૂપ અનન્યતા છે. એટલે અવિભક્ત રૂપ એટલે જે પ્રદેશથી જુદા નથી, અવિભક્ત, વિભક્ત નહીં, જુદાપણું નહીં, પ્રદેશો એક છે એવી એકતા. એટલે પ્રદેશો એક છે એવું અનન્યપણું જ્ઞાનીજનોને માન્ય છે. પણ ત્યાં વિભક્ત અનન્યતા વા અન્યતા નહીં માન્ય છે. વિભક્ત એટલે પ્રદેશોથી ભેદ હોય એવું અનન્યપણું કે અન્યપણું એમને માન્ય નથી. આ વાત 45મી ગાથામાં કરી છે. તો પહેલા આપણે અન્વયાર્થ લઈએ. 45મી ગાથાના અન્વયાર્થમાં કહે છે કે દ્રવ્ય ગુણાનામ, દ્રવ્ય અને ગુણોને અવિભક્તમ અનન્યત્વમ અવિભક્તપણારૂપ અનન્યપણું છે. દ્રવ્ય અને ગુણોને અવિભક્તપણારૂપ અનન્યપણું છે. અવિભક્તપણારૂપ અનન્યપણું. અવિભક્તપણારૂપ એટલે કે વિભક્ત નથી એવું અનન્યપણું એટલે જુદાપણું નથી, એટલે કે એકપણું છે. અવિભક્તપણું તો એ પ્રદેશની અપેક્ષાથી વિચાર કરીએ તો પ્રદેશો જુદા નથી, વિભક્તપણું નથી, પ્રદેશોમાં વિભક્તપણું નથી, એટલે અવિભક્તપણું છે. બંનેના પ્રદેશોને અવિભક્તપણું છે. તો એવું બંનેના પ્રદેશોનું, દ્રવ્ય અને ગુણોના પ્રદેશોનું અવિભક્તપણારૂપ અનન્યપણું છે. અનન્યપણું છે એટલે કે અન્યપણું નથી, જુદાપણું નથી. આગળ કહે છે કે નિશ્ચય જ્ઞાહાહી તેષામ, એટલે નિશ્ચયના જાણનારાઓ તેમને વિભક્તમ અન્યત્વમ એટલે વિભક્તપણારૂપ અન્યપણું વા કે તદ વિપરીતમ ન ઇચ્છંતી. શું કહે છે કે નિશ્ચયના જાણનારાઓ તેમને વિભક્તપણારૂપ અન્યપણું કે વિભક્તપણારૂપ અનન્યપણું માનતા નથી. નિશ્ચયના જાણનારાઓ જ્ઞાનીઓ તેમને એટલે દ્રવ્ય ગુણોને વિભક્તમ અન્યત્વમ એટલે વિભક્તપણારૂપ અન્યપણું. વિભક્તપણારૂપ એટલે જેમાં પ્રદેશો જુદા હોય એવું, એ વિભક્તપણારૂપ જેમાં પ્રદેશો જુદા જ હોય, બંનેના પ્રદેશો જુદા હોય એવું અન્યપણું કે એવું અનન્યપણું માનતા નથી. પ્રદેશો જુદા હોય એવું અન્યપણું કે અનન્યપણું જ્ઞાની બુદ્ધજનો માનતા નથી, નિશ્ચયના જાણનારાઓ માનતા નથી. ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન આ વાતને સ્પષ્ટ કરતા કહે છે કે આ દ્રવ્ય અને ગુણોના સોચિત અનન્યપણાનું કથન છે. દ્રવ્ય અને ગુણોના સોચિત અનન્યપણાનું કથન છે. અર્થાત દ્રવ્ય અને ગુણોને કેવું અનન્યપણું ઘટે છે તે અહીં કહ્યું છે. દ્રવ્ય અને ગુણોને કેવું અનન્યપણું હોય છે એ અહીંયા કહેવાયું છે, એનું આ કથન છે. દ્રવ્ય અને ગુણોનું અનન્યપણું એની અહીંયા વાત છે. આચાર્ય ભગવાને આ અનન્યપણું કેવું છે ગુણ અને દ્રવ્યનું એ વાત કહી છે. જો 44મી ગાથામાં પહેલા જ એ સ્પષ્ટ કર્યું કે ગુણ અને ગુણીને અનન્યપણું છે, એને એકપણું છે, એમને ભેદ નથી, એ અભેદ છે. અને હવે એ ગુણ અને ગુણીને એટલે કે ગુણને અને દ્રવ્યને અનન્યપણું કેવું છે એ વધારે સમજાયું છે. 44મી ગાથામાં જે વાત કરી એના અનુસંધાનમાં અહીંયા 45મી ગાથામાં બધી વાત લેવામાં આવી છે. એટલે પહેલા 44માં તો માત્ર એટલી વાત કરી કે જો તું એમ માનીશ કે ગુણ અને દ્રવ્યને જુદાપણું છે, ભિન્નપણું છે, ભેદ છે, તો દોષ આવશે. અને હવે એ બંનેને એ અનન્યપણું છે, તો એ અનન્યપણું કેવું છે એ અહીંયા વિસ્તારથી સમજાવ્યું છે. તો અમૃતચંદ્રાચાર્ય ભગવાન અહીંયા ટીકામાં કહે છે
કે દ્રવ્ય અને ગુણોને અવિભક્ત પ્રદેશત્વ સ્વરૂપ અનન્યપણું સ્વીકારવામાં આવે છે. શું કહ્યું? દ્રવ્ય અને ગુણોને, ગુણોનો સમૂહ તે દ્રવ્ય, એટલે ગુણો અને દ્રવ્ય એ કઈ જુદા તો નથી, એ વાત તો આપણે નક્કી કરી. એમને અનન્યપણું છે, એમની વચ્ચે ભેદ નથી, એ અભેદપણું છે. તો હવે એ પ્રદેશની વાત આપણે જે લીધી હતી કે બંનેના પ્રદેશો એક જ છે, દ્રવ્યના અને ગુણોના, તો એ વાત અહીંયા લીધી છે કે અવિભક્ત પ્રદેશત્વ સ્વરૂપ અનન્યપણું છે. જો ફૂટનોટમાં એનો થોડોક વિસ્તાર કર્યો છે, સ્પષ્ટતા કરી છે કે અવિભક્ત એટલે અભિન્ન, જુદું નહીં તે અવિભક્ત, જુદું ન હોય તે અભિન્ન. દ્રવ્ય અને ગુણોના પ્રદેશો અભિન્ન છે. દ્રવ્ય અને ગુણોના પ્રદેશો જુદા નથી, ભિન્ન નથી. દ્રવ્ય અને ગુણોના પ્રદેશો અભિન્ન છે. તેથી દ્રવ્ય અને ગુણોને અભિન્ન પ્રદેશત્વ સ્વરૂપ અનન્યપણું છે. તેથી દ્રવ્ય અને ગુણોને અભિન્ન પ્રદેશત્વ સ્વરૂપ અનન્યપણું છે. એ વાત 44મી ગાથાની અંદર પણ આવી કે એમને કઈ રીતે એકપણું છે, અનન્યપણું કઈ રીતે છે. તો એમાં પ્રદેશની વાત આવી કે એમને એક જ પ્રદેશ હોય છે, એમના પ્રદેશો જુદા હોતા નથી. દ્રવ્યના પ્રદેશ અને ગુણોના પ્રદેશ જુદા હોતા નથી. એ વાત ત્યાં પણ આપણે લીધી હતી. તો પહેલી વાત અહીંયા એ લીધી છે કે અવિભક્ત પ્રદેશત્વ સ્વરૂપ અનન્યપણું દ્રવ્ય અને ગુણોને હોય છે. દ્રવ્ય અને ગુણોને અવિભક્ત પ્રદેશત્વ સ્વરૂપ અનન્યપણું સ્વીકારવામાં આવે છે. પરંતુ વિભક્ત પ્રદેશત્વ સ્વરૂપ અન્યપણું તથા વિભક્ત પ્રદેશત્વ સ્વરૂપ અનન્યપણું સ્વીકારવામાં આવતું નથી. અને એ વાતને હવે વધારે સમજાવવામાં આવે છે. વિભક્ત પ્રદેશત્વ સ્વરૂપ અન્યપણું, વિભક્ત પ્રદેશત્વ સ્વરૂપ એટલે કે જુદા પ્રદેશ હોય એવું અન્યપણું કે અનન્યપણું સ્વીકારવામાં આવતું નથી. અને એ વાતને વધારે અહીંયા સ્પષ્ટ સમજાવે છે, ઉદાહરણ આપીને સમજાવે છે. કેમ કે એમને વિભક્ત પ્રદેશ છે જ નહીં, એટલે વિભક્ત પ્રદેશ સ્વરૂપ અન્યપણું કે અનન્યપણું હોઈ શકે જ નહીં. એમના પ્રદેશો અવિભક્ત છે. એટલે દ્રવ્ય અને ગુણોને અવિભક્ત પ્રદેશત્વ સ્વરૂપ અનન્યપણું જ છે. તો હવે આપણે આ વાત સમજીએ કે વિભક્ત પ્રદેશત્વ સ્વરૂપ અન્યપણું તથા વિભક્ત પ્રદેશ સ્વરૂપ અનન્યપણું કઈ રીતે છે, અને એ પછી આ દ્રવ્ય અને ગુણોને નથી, એ વાત સમજાશે. તો કે છે કે જેમ એક પરમાણુને એક સ્વપ્રદેશ સાથે અવિભક્તપણું હોવાથી અનન્યપણું છે. એક પરમાણુ લઈએ અને એ પરમાણુનો પ્રદેશ, તો એ પરમાણુને એના પ્રદેશ સાથે અવિભક્તપણું છે. એના પ્રદેશથી, સ્વપ્રદેશથી એ પરમાણુ જુદો નથી. શું કહે છે? એક પરમાણુ છે અને એ પરમાણુ જે છે એનો પ્રદેશ એ એક પ્રદેશી હોય, એક પરમાણુ હોય એનો એ પ્રદેશ એક જ હોય. તો એ એક પ્રદેશી પરમાણુને એના પોતાના પ્રદેશ, સ્વપ્રદેશ સાથે જુદાપણું ક્યાંથી હોય? જુદાપણું ન હોય. આ વાત તો સમજાય છે. એક પરમાણુને એનો જે પ્રદેશ, એ સ્વપ્રદેશ, એની સાથે એને વિભક્તપણું નથી, એટલે કે અવિભક્તપણું છે. એટલે એવું એને અવિભક્તપણું હોવાથી એ અનન્યપણું છે. પરમાણુને સ્વપ્રદેશ સાથે અનન્યપણું છે. અવિભક્તપણું હોવાથી એને સ્વપ્રદેશ સાથે અનન્યપણું છે, એટલે કે જુદાપણું નથી. પરમાણુને એના પ્રદેશ સાથે જુદાપણું નથી, એટલે એવું એનું અનન્યપણું છે. તેમ એક પરમાણુને અને તેમાં રહેલા સ્પર્શ, રસ, ગંધ, વર્ણ વગેરે ગુણોને
અવિભક્ત પ્રદેશો હોવાથી અવિભક્ત પ્રદેશ તત્વ સ્વરૂપ અનન્યપણું છે. પહેલા પ્રદેશની વાત લીધી, એના ક્ષેત્રની વાત લીધી, અને હવે ગુણની વાત લે છે કે આ પરમાણુ કે જેને એના પ્રદેશ સાથે અવિભક્તપણું હોવાથી અનન્યપણું છે, એવી જ રીતે આ પરમાણુને એના જે ગુણ છે, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, એવા જે ગુણો છે, એ ગુણો સાથે પણ એને અનન્યપણું છે. તો એ ગુણો સાથેનું અનન્યપણું કઈ રીતે છે અને શા માટે છે? તો કહે છે કે ગુણોના પ્રદેશો એ પરમાણુના પ્રદેશથી જુદા નથી. ગુણોને અવિભક્ત પ્રદેશો હોવાથી ગુણોના પ્રદેશ અને પરમાણુના પ્રદેશ એક જ હોવાથી અવિભક્ત પ્રદેશત્વ સ્વરૂપ અનન્યપણું છે. તો પરમાણુને વિશે બે વાત કરી. એને અનન્યપણું જે છે તો એની બે વાત લીધી. એક તો એને સ્વપ્રદેશ સાથે અવિભક્તપણું હોવાથી અનન્યપણું છે, અને એવી જ રીતે એ પરમાણુના ગુણોને પણ અવિભક્ત પ્રદેશપણું હોવાથી એને ગુણો સાથે પણ અનન્યપણું છે. હવે કહે છે કે પરંતુ જેમ અત્યંત દૂર એવા સહ્ય અને વિંધ્યને વિભક્ત પ્રદેશત્વ સ્વરૂપ અન્યપણું છે. સહ્ય એટલે સહ્યાદ્રી અને વિંધ્ય એટલે વિંધ્યાચલ, એ બે પર્વતના નામ છે. કે છે કે પરંતુ જેમ અત્યંત દૂર એવા સહ્ય અને વિંધ્યને વિભક્ત પ્રદેશત્વ સ્વરૂપ અન્યપણું છે, એમના પ્રદેશો જુદા છે એવું જુદાપણું છે. નીચે ફૂટનોટમાં સ્પષ્ટતા કરી છે. અત્યંત દૂર રહેલા સહ્ય અને વિંધ્ય નામના પર્વતોને, એટલે સહ્યાદ્રી અને વિંધ્યાચલ નામના પર્વતોને ભિન્ન પ્રદેશત્વ સ્વરૂપ અન્યપણું છે. એમને જુદાપણું છે, અન્યપણું છે, કેમ કે પ્રદેશો જ જુદા છે. તો એ પ્રદેશો જુદા છે એવું એમને જુદાપણું છે. તથા અત્યંત નિકટ એવા મિશ્રિત ક્ષીર નીરને વિભક્ત પ્રદેશત્વ સ્વરૂપ અનન્યપણું છે. પહેલું ઉદાહરણ શું લીધું કે જેમાં વિભક્ત પ્રદેશો તો છે અને એ એક તદ્દન જુદા છે, દૂર છે. સહ્યાદ્રી અને વિંધ્યાચલ એ બે પર્વતો, તો કે સહ્યાદ્રી અને વિંધ્યાચલને વિભક્ત પ્રદેશ સ્વરૂપપણું છે, એના પ્રદેશો જુદા છે એવું જુદાપણું છે, અન્યપણું છે. હવે જેમના પ્રદેશો જુદા છે છતાં પણ જે નજીક છે એવું ઉદાહરણ લઈને કહે છે કે અત્યંત નિકટ એવા મિશ્રિત ક્ષીર નીરને, દૂધ અને પાણીને, કે જે અત્યંત નિકટ છે, પાણી અને દૂધ ભેગા થઈ ગયા છે એટલે અત્યંત નિકટ છે. અત્યંત નિકટ એવા મિશ્રિત ક્ષીર નીરને વિભક્ત પ્રદેશત્વ સ્વરૂપ અનન્યપણું છે. એમને પ્રદેશો તો જુદા છે, પાણીના પ્રદેશ અને દૂધના પ્રદેશ, એ પ્રદેશ તો જુદા છે એટલે વિભક્ત પ્રદેશત્વ સ્વરૂપ જ છે, પણ છતાંય એ અત્યંત નિકટ છે એટલે એમને અનન્યપણું છે. ક્ષીર નીરને વિભક્ત પ્રદેશત્વ સ્વરૂપ અનન્યપણું છે. પ્રદેશ જુદા છે છતાં આવું અનન્યપણું છે. જ્યારે પેલા સહ્યાદ્રી અને વિંધ્યાચલને વિભક્ત પ્રદેશત્વ સ્વરૂપ અન્યપણું હતું, અને અહીંયા આ ક્ષીર નીરને વિભક્ત પ્રદેશત્વ સ્વરૂપ અનન્યપણું છે. તો આ બે વિભક્ત પ્રદેશત્વ સ્વરૂપના અન્યપણાના અને અનન્યપણાના ઉદાહરણ આપી અને હવે કહે છે કે આ બે જે છે તેમ દ્રવ્ય અને ગુણોને વિભક્ત પ્રદેશો નહીં હોવાથી એવું વિભક્ત પ્રદેશત્વ સ્વરૂપ અન્યપણું પણ નથી અને એવું વિભક્ત પ્રદેશત્વ સ્વરૂપ અનન્યપણું પણ નથી. એટલે મૂળ વાત તો સમજાવવી આ છે કે દ્રવ્ય અને ગુણોને વિભક્ત પ્રદેશો નથી અને વિભક્ત પ્રદેશત્વ સ્વરૂપ હોવાને લીધે
એને અન્યપણું તથા વિભક્ત પ્રદેશત્વ સ્વરૂપ અનન્યપણું નથી. જો વિભક્ત પ્રદેશત્વ સ્વરૂપ અન્યપણું પણ હોય અને વિભક્ત પ્રદેશત્વ સ્વરૂપ અનન્યપણું પણ હોય, એના બે ઉદાહરણ આપ્યા. સહાદ્રી અને વિંધ્યાચલને વિભક્ત પ્રદેશત્વ સ્વરૂપ અન્યપણું છે, જ્યારે દૂધ અને પાણી જે ભેગા થઈ ગયા છે એને વિભક્ત પ્રદેશત્વ સ્વરૂપ અનન્યપણું છે. તો કે છે કે આવું દ્રવ્ય અને ગુણને હોય નહીં, કેમ કે દ્રવ્ય અને ગુણને વિભક્ત પ્રદેશ હોતા જ નથી. વિભક્ત પ્રદેશ છે જ નહીં, એટલે પછી વિભક્ત પ્રદેશ સ્વરૂપ અન્યપણું પણ નહીં અને વિભક્ત પ્રદેશ સ્વરૂપ અનન્યપણું પણ હોતું નથી. અહીંયા સ્પષ્ટતામાં કહે છે કે અત્યંત નજીક રહેલા મિશ્રિત દૂધ જળને ભિન્ન પ્રદેશત્વ સ્વરૂપ અનન્યપણું છે. દ્રવ્ય અને ગુણોને એવું અનન્યપણું નથી, પરંતુ અભિન્ન પ્રદેશત્વ સ્વરૂપ અનન્યપણું છે. એના પ્રદેશો તો એક જ છે, અભિન્ન છે, જુદા નથી, એટલે એવું એમને અનન્યપણું છે. કોને? દ્રવ્ય અને ગુણોને. હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે સમજીએ, એમાંથી પ્રયોજનભૂત વાતોને પણ સમજીએ. પ્રવચન પ્રસાદ ભાગ પહેલો, પાના નંબર 239. વીર સંમત 2478 ફાગણ સુદ 13 ને રવિવારના દિવસનું આ પ્રવચન છે. એમાં ગુરુદેવ કહે છે કે જેને આત્માનું કલ્યાણ કરવું હોય તેણે પર પદાર્થથી હું જુદો છું એમ પ્રથમ નક્કી કરવું જોઈએ. જેને આત્માનું કલ્યાણ કરવું હોય તેણે પર પદાર્થથી હું જુદો છું એમ સૌથી પહેલા નક્કી કરવું જોઈએ. પોતાનો ધર્મ પર પદાર્થના અવલંબને કે પરમાં હોતો નથી. પોતાનો જે ધર્મ છે એ પર પદાર્થના અવલંબને પણ નથી અને પરમાં પણ હોય નહીં. માટે પરથી આત્મા જુદો છે અને પોતાના ગુણોથી અભેદ છે એવું જ્ઞાન કરવું જોઈએ. પરથી પોતે જુદો છે અને પરના અવલંબને પોતાને ધર્મ થતો નથી અને પોતે પોતાના ગુણોથી અભેદ છે, એક રૂપ છે, જુદો નથી. તેથી પોતાના ગુણોનું પ્રાગટ્ય પોતાના કારણે થાય છે, એમાં કોઈ પરની અપેક્ષા નથી, પરની મદદ હોતી નથી. એવું એને પહેલા સમજવું જોઈએ. અહીંયા જ્ઞાન કરવું જોઈએ એટલે પહેલા તો આ સમજવાનું છે. દ્રવ્ય શ્રુતના અભ્યાસ દ્વારા આ વાતને એને સમજવી જોઈએ. આ વાત જ્યાં સુધી એ સમજતો નથી ત્યાં સુધી આગળ કોઈ પુરુષાર્થ થઈ શકતો જ નથી. એટલે ગુરુદેવે એમ કહ્યું કે સૌથી પહેલા એને બીજા બધા પદાર્થોથી, પર પદાર્થોથી હું જુદો છું અને પર પદાર્થો જે છે એમાં મારે કાંઈ પ્રાપ્ત કરવાનું નથી, એમાંથી મારે કાંઈ લેવાનું નથી, મેળવવાનું નથી. મારા ગુણો મારામાં જ છે. મારા ગુણોની પ્રગટતામાં એ પર પદાર્થો કાંઈ કરતા નથી. એટલે મારો ધર્મ એ પર પદાર્થના અવલંબને પણ નથી અને મારો ધર્મ પરમાં પણ હોય નહીં. માટે પરથી આત્મા જુદો છે એ વાતનો પહેલો નિર્ણય કરી અને પછી આગળ બીજો નિર્ણય એને આ કરવાનો છે કે પોતે ગુણોનો સમૂહ છે અને પોતાના ગુણોથી પોતે જુદો નથી, પોતાના ગુણોથી પોતે અભેદ છે, એવું એને સ્વવિકલ્પ દશામાં શ્રદ્ધાન કરવું જોઈએ. હવે આગળ કહે છે કે દ્રવ્ય અને ગુણોનો ભાવ એક છે. દ્રવ્ય અને ગુણોનો ભાવ એક છે. ગુણોનું ભવન થઈ રહ્યું છે અને ગુણોનું જે ભવન થઈ રહ્યું છે એ જ દ્રવ્યનો ભાવ છે. અનંત ગુણોનો જે ભાવ છે એવું અનંત ગુણોના ભાવને જે એક રૂપે જાણે છે તો એ પોતાના સ્વભાવને જાણે છે એમ આપણે કહીએ છીએ. સ્વભાવ શું છે? સ્વભાવ, પોતાનો ભાવ શું છે? પોતાના ગુણોનો જે ભાવ છે એ જ પોતાનો ભાવ છે. જેટલા ગુણ છે એ બધા ગુણો
બધા ગુણોનું ભવન થાય છે તો એ બધાનો ભેગો એક રૂપ જે ભાવ છે એ દ્રવ્યનો સ્વભાવ છે. શરબત હોય તો શરબતનો સ્વાદ કેવો છે? શરબતનો સ્વાદ કેવો? તો શરબતના સ્વાદને કંઈ એક શબ્દમાં કહી શકાતો નથી. કેમ કે શરબતનો સ્વાદ તો એવો છે કે જેટલા એની અંદર ઇન્ગ્રેડિયન્ટ નાખ્યા છે એ બધાનો જે સ્વાદ છે એવો આખો સ્વાદ આવે છે. બધા જ ઇન્ગ્રેડિયન્ટનો સ્વાદ આવે છે. શરબતના સ્વાદમાં શું છે? તો કે ખાંડનો પણ સ્વાદ છે, લીંબુનો સ્વાદ છે, કેસરનો સ્વાદ છે, ઇલાયચીનો સ્વાદ છે, વરિયાળીનો સ્વાદ છે. એટલે જેટલા ઇન્ગ્રેડિયન્ટ નાખ્યા છે એ બધાનો સ્વાદ છે એ શરબતનો સ્વાદ છે. એવી રીતે આ અનંત ગુણ છે એનું ભવન થાય છે, પરિણમન થાય છે, તો એના દરેક ગુણનો જે ભાવ, એ બધા ગુણનો એક રૂપ જે ભાવ લઈએ એ દ્રવ્યનો સ્વભાવ છે. જેમ બધા ઇન્ગ્રેડિયન્ટના સ્વાદને ભેગો કરી અને આપણે શરબતનો સ્વભાવ કહીએ, શરબતનો એ સ્વાદ કહીએ, એવો શરબતનો સ્વાદ કહીએ છીએ. એવી રીતે આ અનંત ગુણ છે એ અનંત ગુણનું પરિણમન છે અને એનો જે ભાવ છે એ દ્રવ્યનો સ્વભાવ એટલે પોતાનો ભાવ છે. એમ દ્રવ્ય અને ગુણનો ભાવ એક છે અને એવો અનુભવ થાય છે. આ અનુભવ થયા પછી લખાયેલી વાત છે. આવો અનુભવ અનંત જીવોને થયો છે. પોતાના ત્રિકાળી ધ્રુવનું લક્ષ્ય કરતા અનંત ગુણોનું પરિણમન અંદરમાં જે ચાલી રહ્યું છે એનો આસ્વાદ એમને આવ્યો છે. સર્વગુણોનો, અનંત ગુણનો, હા પ્રભુ અનંત ગુણનો, સર્વ ગુણાંશ તે સંકિત, સર્વ ગુણોનો અંશે એમાં આસ્વાદ આવી જાય છે એવું એ સંકિત છે. એટલે એવો જે અનુભવ છે એની તુલના જગતના કોઈ પદાર્થ સાથે થઈ શકતી જ નથી. એ અલૌકિક શાંતિ, અલૌકિક આનંદ, અલૌકિક સુખ, અલૌકિક સ્વચ્છતા, અલૌકિક નિર્મળતા, પ્રભુતા બધાનું ભેગું એવું એ વેદન હોય છે. એટલે મુખ્યતાથી આપણે એમ કહીએ છીએ કે અલૌકિક આનંદનો અનુભવ થાય છે. ગુરુદેવ કહે છે કે દ્રવ્ય અને ગુણોનો ભાવ એક છે. શરીર અને કર્મ એક ક્ષેત્રે દેખાય છે. શરીર અને કર્મ એક ક્ષેત્રે દેખાય છે. દૂધ અને પાણી એક જગ્યાએ દેખાય છે, પણ તે એક નથી. દૂધ અને પાણી એક નથી, શરીર અને કર્મ એક નથી. ભલે એક ક્ષેત્રમાં દેખાય છતાં પણ તે એક નથી. તેવી રીતે ગુણ અને દ્રવ્યના નામ જુદા છે પણ એક ભાવ રૂપે છે. જો આ બધી તુલનાઓ જે કરી છે ને એને શાંતિથી સમજવા જેવી છે. ગુણ અને દ્રવ્યના નામ જુદા છે પણ એમનો ભાવ એક ભાવ છે. એમનો જુદો ભાવ નથી. નામ જુદા છે, માત્ર નામ જુદા છે. એમના પ્રદેશો જુદા નથી અને એમનો ભાવ પણ એક છે. જ્યારે પેલાનો પાણી અને દૂધના પ્રદેશો જુદા છે, એમનો ભાવ જુદો છે. શરીર અને કર્મ એ એક ક્ષેત્રમાં ભલે દેખાય, આ જેમ ગુણ અને દ્રવ્ય એનું ક્ષેત્ર એક છે, એવી રીતે શરીર અને કર્મ એક ક્ષેત્રમાં દેખાય છે. વાસ્તવમાં તો ક્ષેત્ર એના જુદા છે. કાર્બન રજકણો છે એનું પોતાનું ક્ષેત્ર છે અને પેલા શરીરના પરમાણુઓ એનું પોતાનું ક્ષેત્ર છે. એટલે એ આકાશના એક ક્ષેત્રમાં છે પણ એ જુદા છે. એમના ભાવ પણ જુદા છે. એક ક્ષેત્ર માત્ર દેખાય છે. દૂધ અને પાણી એ બે દ્રવ્ય જુદા, તો એ દૂધ અને પાણીના ભાવ પણ જુદા છે. એ આકાશના એક ક્ષેત્રમાં રહ્યા છે એટલે એક જગ્યાએ દેખાય છે પણ એ એક નથી. પણ અહીંયા ગુણ અને દ્રવ્યમાં માત્ર નામ જુદા છે પણ ભાવ એક જ છે. ભાવ જુદો નથી અને એમનું ક્ષેત્ર એટલે પ્રદેશો જુદા નથી. માત્ર એ કઈ આકાશના એક ક્ષેત્રે રહ્યા છે એમ નથી, પણ ગુણ અને દ્રવ્યનું ક્ષેત્ર એક છે એટલે એમના પ્રદેશો જ
જુદા નથી. એમના પ્રદેશો એક જ છે, એક જ પ્રદેશમાં છે. દ્રવ્યના જે પ્રદેશ છે એ જ પ્રદેશ ગુણોના છે. આગળ કહે છે, પાણી અને દૂધના પ્રદેશો જુદા છે. પાણીના પ્રદેશો જુદા, દૂધના પ્રદેશો જુદા, પણ ગુણ અને દ્રવ્યના પ્રદેશો જુદા નથી. પાણી અને દૂધના પ્રદેશો જુદા છે, પણ આકાશના એક ક્ષેત્રમાં એ રહ્યા છે, એટલે આપણને એવું દેખાય છે, પણ વાસ્તવમાં બંનેના પ્રદેશો જુદા છે. કર્મ અને શરીરના પ્રદેશો જુદા છે. કર્મના પ્રદેશો જુદા અને શરીરના પ્રદેશો જુદા, પણ આકાશના એક ક્ષેત્રે રહ્યા હોય એટલે એવું લાગે કે એ એક છે. વાસ્તવમાં એમ નથી. તેવી રીતે ગુણ અને દ્રવ્યના પ્રદેશો જુદા નથી. આના શરીર અને કર્મના પ્રદેશો જુદા, પાણી અને દૂધના પ્રદેશો જુદા, અને એ તો માત્ર આકાશના એક ક્ષેત્રે રહ્યા છે એટલું જ છે. પણ અહીંયા ગુણ અને દ્રવ્યને વિશે એમ નથી. ગુણ અને દ્રવ્ય જે છે એના તો પ્રદેશો જુદા નથી, એમના પ્રદેશો તો એક જ છે. વળી આગળ કહે છે કે દૂધની ધોળાશમાં નામ ભેદે ભેદ છે, છતાં દૂધ અને ધોળાશ એટલે કે સફેદાઈના પ્રદેશો જુદા નથી. જો હવે ગુણની વાત લીધી, દૂધ અને પાણીની વાત જે હતી એમાં તો બે દ્રવ્ય જુદા હતા. હવે દૂધને લીધું અને દૂધ દ્રવ્યના ગુણનો વિચાર કરીએ તો દૂધની ધોળાશ, સફેદાઈ એ એનો ગુણ છે. તો એ ધોળાશ, એ સફેદાઈ એ દૂધનો ગુણ છે, તો એના પ્રદેશો અને દૂધના પ્રદેશો જુદા નથી. એટલે ગુણ અને દ્રવ્યના પ્રદેશો જુદા હોતા નથી. તેમ આત્મા અને તેના જ્ઞાન, દર્શન, વીર્ય આદિ ગુણોમાં નામ ભેદે ભેદ છે, નામ જુદા છે. જેમ પેલા દૂધ અને એની સફેદાઈ એમ નામ ભેદે ભેદ છે, એવી જ રીતે આત્મા અને આત્માના આ ગુણો, જ્ઞાન, દર્શન, વીર્ય આદિ ગુણો, એમાં નામ ભેદે ભેદ છે, પણ તેના પ્રદેશો જુદા નથી. આમ ગુણ ગુણી અભેદ છે, એવી અંતરદ્રષ્ટિથી ધર્મ થાય છે. આગળ કહે છે, ગુણ ગુણી બંનેને ભિન્ન પ્રદેશ રહિતપણું છે. પેલું શું વિધાન કર્યું? અહીંયા દ્રવ્ય અને ગુણોનો ભાવ એક છે અને એમના પ્રદેશો જુદા નથી, એ વાત લીધી. હવે અહીંયા કહે છે કે ગુણ ગુણી બંનેને ભિન્ન પ્રદેશ રહિતપણું છે. ભિન્ન પ્રદેશ હોતા નથી, ભિન્ન પ્રદેશ રહિતપણું છે. ગુણ ગુણી બંનેને ભિન્ન પ્રદેશ હોય નહીં, ગુણ ગુણી બંનેને ભિન્ન પ્રદેશ રહિતપણું છે. દ્રવ્યનો નાશ થવાથી ગુણોનો અભાવ અથવા ગુણોનો નાશ થવાથી દ્રવ્યનો અભાવ થઈ જાય એવો એક ભાવ છે. કેમ કે પ્રદેશ જ એક જ છે, તો પછી એકનો નાશ થાય એટલે બીજાનો નાશ થાય જ, બીજાનો અભાવ થાય જ. આગળ કહે છે, દૂધમાંથી પાણીનો નાશ થવાથી દૂધનો નાશ થતો નથી, કારણ કે બંને જુદી ચીજ છે, બે વસ્તુ જ જુદી છે, બે દ્રવ્ય જુદા છે. દૂધ અને પાણી જુદા છે, એટલે દૂધમાંથી પાણીનો નાશ થાય તો કઈ દૂધનો નાશ થતો નથી. પણ દ્રવ્ય છે એમાંથી જો ગુણનો નાશ થાય તો દ્રવ્યનો નાશ થઈ જાય, કેમ કે એના પ્રદેશ એક જ છે. આ તો ચીજ અહીંયા દૂધ અને પાણી એ તો બે ચીજ જુદી છે, એટલે દૂધમાંથી પાણીનો નાશ થાય તો દૂધનો નાશ થતો નથી. તેવી રીતે કહે છે કે શરીર, કર્મ આદિ પદાર્થોનો નાશ થવાથી આત્માનો નાશ થતો નથી, કારણ કે શરીર, કર્મ આદિથી આત્મા જુદો છે, ભિન્ન છે. એ દ્રવ્ય જ જુદું છે. આત્મદ્રવ્ય આ શરીર અને કર્મથી જુદું છે. પણ જેમ દૂધમાંથી સફેદાઈ, ધોળાશ કે જે એનો ગુણ છે, દૂધની આ સફેદી છે અથવા તો ધોળાશ છે એ દૂધનો ગુણ છે, તો જેમ દૂધમાંથી એ સફેદાઈ, ધોળાશ નીકળી જતા દૂધનો નાશ થાય છે અને દૂધનો નાશ થતા ધોળાશનો નાશ થાય છે, તેમ આત્માના જ્ઞાન, દર્શન આદિ ગુણો નથી એવી માન્યતાથી આત્માનો નાશ થઈ જાય છે.
દૂધની અંદર સફેદાઈ ધોળાશ એ એનો ગુણ છે અને એ ગુણનો નાશ થતા દૂધનો નાશ થાય અથવા તો દૂધનો નાશ થતા એ ધોળાશના ગુણનો પણ નાશ થાય છે. તો એવી જ રીતે ખરેખર તો આત્મા ગુણ વિનાનો હોય નહીં. આત્મામાં જ્ઞાન દર્શન આદિ ગુણો હોય, છતાં આત્મામાં જ્ઞાન દર્શન આદિ ગુણો નથી એવી માન્યતા કરવામાં આવે તો આત્માનો નાશ થઈ જાય છે. આત્મામાં જ્ઞાન દર્શન આદિ ગુણો નથી એવી માન્યતાથી આત્માનો નાશ થઈ જાય છે. ઘણાને હજી એવી માન્યતા છે કે ગુણો તો જુદા, ગુણ તો બહારથી પ્રગટ થાય, કોઈ કારણથી પ્રગટ થાય એમ એ માને છે. તો એમને આ સમજાવવું છે કે ભાઈ એ ગુણ તો ત્રિકાળ છે, ગુણ હતા જ, અને આત્મા ક્યારેય ગુણ વગરનો હોય જ નહીં. આત્મામાં જ્ઞાન દર્શન આદિ ગુણો નથી એવી માન્યતાથી આત્માનો નાશ થઈ જાય છે. એટલે બીજી રીતે કહીએ તો જે એવી માન્યતા કરે છે એ પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરી શકતો જ નથી. અહીંયા તો કહે છે કે આત્મામાં જ્ઞાન દર્શન આદિ ગુણો નથી એવી માન્યતાથી આત્માનો નાશ થઈ જાય છે અને આત્માનો નાશ થતા જ્ઞાન દર્શન આદિ ગુણોનો નાશ થાય છે. જે કોઈ એમ માને કે મારામાં ધર્મદશા તો સંયોગો અનુકૂળ આવે અથવા શરીરની ક્રિયા કરીએ તો પ્રગટ થાય, ધર્મની દશા સંયોગો અનુકૂળ આવે અથવા શરીરની અમુક ક્રિયા કરીએ તો ધર્મની દશા પ્રગટ થાય, એવું જે માને છે તો તે જીવ અને શરીર જે પ્રદેશ ભેદ સહિત છે તેની સાથે એકત્વ બુદ્ધિ કરે છે. તે જીવ અને શરીર સાથે એકત્વ બુદ્ધિ કરે છે. કોણ જીવ અને શરીર સાથે એકત્વ બુદ્ધિ કરે છે? કે જે એવું માને છે કે પોતાની અંદર ધર્મની દશા અનુકૂળ સંયોગો આવે અથવા તો શરીરની અમુક ક્રિયા કરીએ તો થાય એવી જેની માન્યતા છે એ જીવને ખરેખર તો શરીર સાથે એકત્વ બુદ્ધિ છે. જીવ અને શરીર કે જે જીવથી જુદું છે, જીવના પ્રદેશ જુદા, શરીરના પ્રદેશ જુદા છે, તો છતાંય એની એકત્વ બુદ્ધિ એ કરે છે. જીવના પ્રદેશ જુદા છે, શરીરના પ્રદેશ જુદા છે, બંને આકાશના એક ક્ષેત્રે રહ્યા છે પણ બંનેના પ્રદેશો જુદા છે. આવો પ્રદેશ ભેદ હોવા છતાં એમાં એકપણું જે માને, શરીર અને જીવનું એકપણું જે માને છે એવું એ માનવા વાળાને એમ જ હોય છે કે પોતાને ધર્મ થવામાં બહારથી સંયોગો અનુકૂળ હોય અને શરીરની ક્રિયા અમુક પ્રકારે થાય અને અમુક એવા નિમિત્તો મળે એટલે એ ધર્મની દશા થવામાં એની વાટ જોઈને જીવન પૂરું કરે છે. ધર્મની દશા અનુકૂળ સંયોગો આવે ત્યારે થાય, શરીરની એવી ક્રિયા થાય, એવા નિમિત્તો મળે તો થાય, આવું માનવા વાળાને શરીર સાથે એકત્વ બુદ્ધિ છે. અને પોતામાં જ્ઞાન દર્શન આદિ ગુણો ભર્યા છે એનું એને ભાન નથી. એ એમ માને છે કે ગુણો તો બહારથી આવે છે, પરમાથી આવે છે, ગુણો પરમાં માની રહ્યો છે. એટલે ગુણ વિનાનું દ્રવ્ય માની રહ્યો છે, પોતે ગુણ વિનાનું દ્રવ્ય છે એમ માની રહ્યો છે. અને એ માન્યતા તો અજ્ઞાન ભાવ છે. આગળ કહે છે ગુણ ગુણીનો એક ભાવ દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી છે તે દ્રષ્ટાંત આપી સમજાવે છે. ગુણ ગુણીનો એક ભાવ એટલે દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી છે એ વાત હવે દ્રષ્ટાંત આપીને સમજાવવામાં આવી છે. અગાઉ પણ આ વાત તો આવી ગઈ છે, ગુણ ગુણીનો એક ભાવ છે. અને હવે એ દ્રષ્ટાંત આપીને જે સમજાવે છે એનો વધુ વિસ્તાર આપણે આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ જ્ઞાનમયી પ્રકાંતિ અનંત
जयते प्रणमो पदते वरते जयते